તો કયો નંબર હું પછી કહીશ. એનો બીજા હું કહેવા માંગે ક્યારે વાપરવાની બેન? વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો પેલા નાખી શું ફાયદો હોય? ઘણા ભાઈને ના વાત તમારી સાચી છે. આમાં જેટલા બહેનો હોય છે ને બધા જગ્યાએ મેં પૂછ્યું કે આ વઘાણી ક્યારે નાખવી. તમને એમ બધી સમય ખબર તેલ પડે ગરમ થાય રહી એ મૂકી દે માહિતી ને એટલે તમને તરત વઘાણી નાખી વિડીયોમાં દેવાની. એન્ડ સુધી બન્યા રહેજો. વઘાણી તરત નાખી દો એટલે હું ફાયદો કરે? તમે તો લાઈક આ વઘાણી શા માટે વાપરી? કે ગેસ નો થાય ને એટલે. હવે ઓલી રઈ જેવી રઈ હોય તો બળી જાય તો વઘાણીની શું તાકાત છે? બળી જ જાય. વિડીયો બતાવવા બળી જાય છે ને એની કોઈ કામ કરતું નથી. જોઈ આ શકો વઘાણીને છો. તમારે ક્યારે વાપરવાની? આપણું શાક બની જાય, આપણી દાળ બની જાય, એ ઉતારી લો ને પછી ઉપર ખાલી છંટકાવ કરવાનો ઉપરથી. કાચી રહેવી પડે. જેટલી કાચી રહેશે ને એટલા શરીરની અંદર બેસ્ટ લાભ આપશે. આ ગેસ નહીં થવા દે. આનું કારણ આ. અને તમે માર્કેટની જો વઘાણી વાપરતા હોય 40 રૂપિયાનું મોટું પડીકું તો એ હિંગ નથી, યારો અને મેંદાનો લોટ છે. એમાં 2 ટીપા એસએસ નાખીને તમને હિંગ બનાવીને આપણે કરી આપે. બેનો કે અમારે સમસી નાખી તો જ ઓલું થાય. જેટલી નાખો ને એટલો વધારે ગેસ થાય. કારણ કે હિંગ જ નથી. આ ઓરિજિનલ હિંગની ડબ્બી છે. આવડી ડબ્બી 25 ગ્રામની 55 રૂપિયા ભાવ યાર. કેટલા? 55. આઈડી કાર્ડ કઢાવો ને એટલે 7 રૂપિયા 8 રૂપિયા ડિસ્કાઉન્ટ થઈ જાય. પણ 100% આ જો ઘરે વાપર્યું હોય ને તો આને મગના દાણા જેટલી જ નાખવાની. 2-3 બોલપેન થી હોલ જ પડે, ખાલી છંટકાવ કરો. આની ચમચી ન પડતા ને ખવારમાં હેરાન થઈ જશે. આ ગામા ઓરિજિનલ છે. આ ગામા ઓરિજિનલ 17 પ્રકારની બીમારી મટાડે. આ ગામા ગેસ, એસિડિટી, કબજિયાત, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, બીપી, ડાયાબિટીસ, સાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા હોય, ચામડીના રોગ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, એ ટુ ઝેડ આ તેલ અને આ ગામા આ 2 વસ્તુ ઘરમાં ચાલુ થઈ જાય ને એટલે રોગ બધાય ધીમે ધીમે ઘરની બહાર નીકળવા માંડે. 100% ગેરંટી. 3 મહિના વસ્તુ વાપરવાની. આ 3 મહિના વસ્તુ વાપરો ને તમને કાંઈ પણ ફેર ન લાગે ને તો 3 મહિના પૈસા હું પાછા આપી દઈશ. આ ફૂલ ગેરંટી. કોઈ ટેન્શન ન લેતો. રૂપિયામાં કોઈનો ખોટો નહીં થાય, કોઈના પૈસા જાય છે પણ નહીં. તો હવે તમે અત્યાર સુધી જે તમે બધા ટેમ આપ્યો એ બધા તમારો બધા ધન્યવાદ. અને બીજું કે હવે તમે આ બધી પ્રોડક્ટ થઈ તો તમને ખબર કેમ પડે કે આ પ્રોડક્ટ શુદ્ધ છે કેમિકલ વાળી? તો હું તમને ડેમો કરીને બતાવીશ કે માર્કેટની પ્રોડક્ટમાં કેટલું કેમિકલ છે, આપણા શરીરમાં કેટલું કેમિકલ રોજ જાય છે. આપણી પાસે એવું કોઈ બ્રશ નથી કે આપણે કેમિકલને કાઢીએ, પણ શરીરમાં જાય છે 100%ની વાત છે. પાણીનો લોટો ધર્મેશભાઈ લેતા હો, આપણે પ્રોડક્ટનો ડેમો પાણી લોટો ભરી દો. હા કેલ્શિયમની પ્રોડક્ટ વાપરો કે ધન્યવાદ. એ તો હાવ નિરોગી હોય ને તોય લેજો, બીમાર ન પડો. માર્કેટની કોલગેટ હળદરની કેવી હાલત કરી નાખી છે. આ બાજુ આપણે આરસીએમની પેજ કેમિકલ વગરની છે, હાડકાના ચૂરા વગરની છે. કેમ લાગે છે? આજે છે ને બે બાજુ આપણે હળદર જ નાખી દીધી, એક બાજુ કોલગેટ નાખી દીધી કેમિકલ વાળી, હાડકાના ચૂરા વાળી. અને આ 27 રૂપિયા મોંઘી આપણી ટ્યુબ કરતા 27 રૂપિયા મોંઘી. તો હળદરની હાલત જોવો તમે, હાવ હજુ કાળી પડી જશે, હજુ કાળી પડશે.
આમાં કોઈ કેમિકલ નથી ને હાડકાનો ચૂરો પણ નથી. નાના બાળકો કદાચ કિસી કરતા કદાચ ગળી જાય ને તો કોઈ ટેન્શન ન લેતા. આમાં લીમડો ને લવિંગ જ છે. આમાં કોઈ ઓલી નથી કરતા, નડે એવી કોઈ વસ્તુ નથી. આ હાજરું જેમ હુકાય છે ને એમાં હળદર હાફ કાળી પડી જશે. રમેશ આ બેનો ને જાઓ જો જોઈજો. હવે આપણે આ જે બે પાણીના ગ્લાસ લીધા છે એ આપણું એમ જ માનવું આપણું આ શુદ્ધ શરીર છે. અને આપણે બીટાડીન નાખીને આપણા શરીરને થોડુંક ગંદુ કરશું કે આપણા શરીરમાં આપણે નાવી છીએ આપણે સાબુ હતી પણ આપણને કેવા સાબુ નવડાવશે ને આપણે થોડું ચેક કરશું. આ બીટાડીન છે જે ડોક્ટર સાહેબ જે ટિંચર જે લગાવ્યું ને વાગ્યા કરીએ. Very sick at the end. માર્કેટનો ડવ સાબુ 65 રૂપિયાનો 100 ગ્રામ કેમિકલ અને ચરબી વાળો. તમે સર અરસી મે એ વાપરતા હલો આ થોડું ફેરવો ને જાગે એટલે નીચે પકડજો અને બસ એમાં સરસ વાપરે એટલે પાયલો આપણો આરસીએમ નો સાબુ છે કેમિકલ વગરનો ચરબી વગરનો આપણે 38 રૂપિયાનો 100 ગ્રામ. આ સાબુની આપણા સાબુની 45 રૂપિયા કિંમત છે અને બચત ખાતું ખોલાવો એટલે 38 માં પડે. 27 રૂપિયા સસ્તો કેમિકલ વગરનો ચરબી વગરનો. તો આપણે આ જોઈશું કે આપણે સાબુ આપણને કેવા શુદ્ધ કરે છે નવડાવે છે. રેડી કમ્પ્લીટ થઈ ગયું. કેવું જ થશે? શુદ્ધ નહીં થાય? ન થાય? બસ ડેમો બધું જોયેલું હોય ને લખ્યા હોય માહિતી જરૂરી છે. કે આપણે આગળ વધવા માટે ઘરે ઘરે લોકોને મેસેજ પહોંચાડવાનો તો ખબર પડશે લોકોને. આ કોઈ દુકાનવાળા નહીં કે ફેરિયાવાળા નહીં કે કોઈ આપણને નહીં સમજાવે. જો કેમિકલના કારણે આ સવાર સુધી ફેરાઈને તો આમાં કલરમાં ફેર ન પડે કારણ કે એમાં મરેલા ઢોરની ચરબીનો ઉપયોગ છે બધા સાબુ. આ સાબુ શુદ્ધ છે આપણે ચોખ્ખા નવડે. આપણો આ સાબુ શિયાળામાં ના હોય તો કોઈ એમ ખંજોળ નહીં આવે લીટો નહીં પડે. ઘણી વાર શું છે કે શિયાળામાં ક્યાં થાય ચામડી અને તેવું ક્યારેય નહીં થાય. અને માર્કેટના 2 સાબુ જોઈએ ને તો આપણો એક સાબુ એ મહિનો હાલશે. આ માર્કેટના 2 જોયું એટલે 31 2 થયા 38 રૂપિયાનો 1 થાય. આ હાવ સપતરું થઈ જશે ને તો સાબુ ભાંગશે નહીં. નવો સાબુ કાઢવીને એટલે ઉપર ચોંટાડી દેવાનો એટલે 100% ઉપયોગ થઈ જાય. આ સાબુ માર્કેટનો આપણે અડધો નાયા ન હોય ને અડધો પડધો એમનો ઓગળીને ગીરી ગયો કારણ કે આ સાબુ ચીકણો છે ચરબી વાળો છે. આ તમે ખાલી 2 અલગ અલગ હાથે 2 સાબુ પકડશો ને તો ખબર પડી જશે. બે અલગ અલગ હાથે અડો એટલે હોય છે ને ચીકણો સાબુ લાગશે. જય આરસીએમ જય ભારત. ચીકણો સાબુ લાગશે. બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફેમિલીને મારા નમસ્કાર. જય ભારત જય આરસીએમ. કિલો ટેન્શન